વડોદરા જિલ્લાના પાદરા સ્ટેશન વિસ્તારમાં માતાજીના નામે ભોળી જનતાને લૂંટતા એક પાખંડી ભુવાનો વિજ્ઞાન જાથા દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। સંતાન પ્રાપ્તિ અને રોગ મટાડવાના નામે લાખો રૂપિયા પડાવતો હતો। પાદરામાં અંધશ્રદ્ધાનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। જિલ્લાના પાદરા સ્ટેશન વિસ્તારમાં રાજા મેલડીના નામથી પ્રખ્યાત ઢોંગી ઘનશ્યામ ભુવા દ્વારા ચલાવવામાં આવતા અંધશ્રદ્ધાના વ્યવસાયનો વિજ્ઞાન જાથાએ પર્દાફાશ કર્યો છે। સંતાન પ્રાપ્તિ અને અસાધ્ય રોગ મટાડવાના બહાને લોકો પાસેથી લાખો રૂપિયા અને કિંમતી ચીજવસ્તુઓ પડાવનાર આ ભુવો પોલીસની કાર્યવાહી જોઈને હાલ ફરાર થઈ ગયો છે। જ્યારે વિજ્ઞાન જાથા અને પાદરા પોલીસની ટીમ દરોડો પાડવા પહોંચી ત્યારે તે પોતે જ ભાગી છૂટ્યો હતો। પોતાની ગાડી તોડી નાખવી અને પત્ની વિશે અભદ્ર વાતો કરવા જેવા ગંભીર આક્ષેપો ભુવા પર લાગ્યા છે। વિજ્ઞાન જાથાએ અપીલ કરી છે કે લોકો આવા પાખંડીઓથી બચે અને માનસિક બીમારી કે શારીરિક સમસ્યા માટે વૈજ્ઞાનિક અભિગમ અપનાવે। હાલ પોલીસ આ ફરાર ભુવાને પકડવા તપાસ હાથ ધરી રહી છે। મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે, તો મને બધી વિધિના બામે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી। ચાંદીની 3 બુટ્ટી જે પાયા એ બી લીધેલા છે મારી પાસે। આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ, ઘનશ્યામ ભુવાજી રાજા મેલડીના નામથી પ્રખ્યાત છે। ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે। તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે, પહેલો પ્રશ્ન એ છે। મને સંતાન નતા થતા એટલા માટે અમે અહીંયા આવ્યા હતા। અમને જાણ મળી હતી કે અહીંયાથી શ્રીફળ આપે છે અને એનાથી સંતાન પ્રાપ્તિ થાય છે, તો અમે બધી રીતે તૈયાર હતા। અમે કરવા માટે બધું કર્યું અને સાહેબ અમે એટલી વિનંતી કરીએ છીએ કે અમે જે બધું અમારી ઉપર જે વીત્યું છે ને હવે બીજા કોઈની ઉપર ના વીતે અમે એટલી પ્રાર્થના કરીએ તમારા લોકો ઉપર। અમે આજે 8 મહિના અહીંયા ભર્યા છે। મારા માણસને અત્યારે હું ખોટું નહીં બોલું છું, બતાવું તમને અત્યારે 2 મહિનાથી અમારા ધંધા નથી અને અત્યારે 10,000 ધંધા અમારા કરી દીધા છે। એને 51,000 રૂપિયા અમારી પાસે વિધિના કરીને લીધેલા છે કે ભાઈ આ પ્યાલી તું આલીશ તો જ માતા તાર પર રાજી થશે અને સુખી થશે। આ શબ્દ વાપરેલો હતો અને આ માતા પર હાથ મેલીને કહેવા તૈયાર છું કે આ શબ્દ વાપરેલો। અમે બરબાદ થઈ ગયેલા, અમે રોડ પર આવી ગયા છે ભાઈ। અત્યારે અમે માંડ સુખી થયા છે, માંડ મને નોકરી મળી છે અને હવે માંડ ઉભા થયા છે અમે। બાકી અહીં આવીને અમે 6 મહિના મને બહુ બરબાદ કરી દીધા છે।